આજરોજ અમે બોટાદ જિલ્લાના નાગલપુર ગામની મુલાકાત લેવામાં આવેલ છે। એમાં અમારી સાથે ડીવાયએસપી મહેરસિંહ રાવલ, પીઆઈ અને ગામના આગેવાનો જેમાં કે સરપંચ, માજી સરપંચ અને બીજા બધા આગેવાનો, અમુક સમાજના આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી। એ લોકો પાસેથી એમની જે ગામની સમસ્યાઓ છે એ સાંભળવામાં આવી। પછી એ લોકોએ જે ગામમાં પોલીસ સાથે જે કઈ રીતે એટલો સંપર્ક થાય, ગામમાં પોલીસ આવે તો પોલીસની પ્રેઝન્સ દેખાય અને પોલીસનો અને જનતાનો સમયસર એટલે સંપર્ક થાય સમયાંતરે, એના માટે પણ પોલીસને સૂચન કરવામાં આવી। ગામવાળા લોકોને જે ટ્રાફિકના નિયમો છે, કેમ કે અમુક લોકો અકસ્માતના ભોગ બનતા હોય છે, તો એમને કઈ રીતે નિવારવામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા, જેમાં વિશેષ કરીને હેલ્મેટ પહેરવા, મોબાઈલ ઉપર ગાડી ચલાવતા સમયે કે બાઇક ચલાવતા સમયે વાત નહીં કરવા, પછી બીજા કે સાયબર ક્રાઇમથી કઈ રીતે લોકો બચી શકાય એ વિશે પણ ખૂબ ચર્ચા કરવામાં આવી। લોકોએ જે નાના ઉંમરની જે સગીર વયની દીકરીઓ છે કે દીકરાઓ છે એ ક્યાંક ઘરમાંથી જતા રહે છે, તો એ વિશે પણ ચર્ચા કરવામાં આવી। એમાં પણ લોકોને સમજાવવામાં આવ્યું કે તમે તમારા બાળકો સાથે થોડું વધારે સમય બેસો, વધારે એને સાથે વાર્તાલાપ કરો અને એમને જે એનો જે સ્કૂલ છે, એમના કઈ રીતના એમના કંપની છે, કોણ મિત્ર મંડળી છે, એમાં થોડું તમે ઇન્વોલ્વ થાઓ તો બાળકો આવા ગુનાઓના ભોગ નહીં બને, એ વિશે પણ ચર્ચા કરવામાં આવી।